ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। 27મીએ ગુજરાત નજીક પહોંચી શકે છે ડિપ્રેશન। બંગાળની ખાડીમાં મોન્થા ચક્રવાતના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે, ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર। 27મીએ ગુજરાત નજીક પહોંચી શકે છે ડિપ્રેશન। બીજી તરફ બંગાળની ખાડીમાં મોન્થા ચક્રવાતના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। વિંડીના માધ્યમ સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે આ જે ચક્રવાત છે તે કેવી રીતે સર્જાયું છે। તો બંગાળની ખાડીમાં આપ જોઈ શકો છો, આ જે ચક્રવાત છે તેના કારણે સીધી અસર દક્ષિણ ભારતના રાજ્યોની સાથે સાથે મધ્ય ભારત અને સાથે જ પશ્ચિમ ભારત ત્યાં પણ વરસી શકે છે અને એટલે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે તે પ્રભાવિત જોવા મળશે। આ સિવાય અરબ સાગરમાં ડિપ્રેશન જોઈ રહ્યા છો આપ, તેના કારણે પણ માવઠાનો માર અહીં સતત જોવા મળી રહ્યો છે। પછી એ મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત કે કચ્છ, આ એવા પટ્ટા છે કે જ્યાં આ ડિપ્રેશનની અસર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે। એટલે વરસાદની આ જે બેઝ સિસ્ટમ છે તેના કારણે વરસાદ વરસી રહ્યો છે, કમોસમી માવઠું વરસી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ આ જે બેઝ સિસ્ટમ છે તેના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે। 27મીએ ગુજરાત નજીક આ ડિપ્રેશન પહોંચી શકે છે, એટલે જ ભર શિયાળે માવઠાનો માર સહન કરવો પડશે। એટલે ગુજરાતીઓને, ખાસ કરીને ખેડૂતોને તૈયાર રહેવું પડશે। હવે આગળ વધીએ। ગુજરાત નજીક અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે। ડિપ્રેશનના કારણે ગુજરાતમાં ભર શિયાળે ચોમાસું। દીવ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ધરતીપુત્રો અને સાગરપુત્રો ચિંતામાં ગરકાવ। ધરતીપુત્રોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો। સાગરપુત્રોની સતત ત્રીજી વાર દરિયામાંથી પરત ફરવું પડ્યું। અરબી સમુદ્ર તોફાની બનતા બોટો પરત બોલાવાઈ। ડિપ્રેશનના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અનેક બોટો દરિયા કિનારે પરત ફરતી દેખાય છે। માછીમારોને ડીઝલ, રાશન સહિત નુકસાની વેઠવવી પડી રહી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે હાલ પ્રવાસન સ્થળ દીવ હોય કે પછી ગીર સોમનાથ જિલ્લો હોય, આ તમામ જગ્યાએ દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। ગત મોડી રાતથી જ ગીર સોમનાથ જિલ્લા અને દીવની અંદર ભારે વરસાદ વરસવાને કારણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। તો સાથે સાથે પ્રવાસન સ્થળ દીવની અંદર પ્રવાસીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે, કારણ કે દિવાળીનું વેકેશન અને શનિ રવિની રજા સાથે સાથે આજના દિવસે લાભ પાચમનો દિવસ હોય એટલે પ્રવાસીઓનો પણ ભારે ઘસારો હતો। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના જે માછીમારો છે તેઓ પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે દરિયો હાલ ધીરે ધીરે રફ થતો જઈ રહ્યો છે અને તેમને કારણે માછીમારો છે તેઓને પણ હાલ પરત બોલાવવાની ફરજ પડી રહી છે। ખાસ કરીને વેરાવળ બંદર હોય, મૂળ દ્વારકા હોય કે પછી પ્રવાસન સ્થળ દીવનું વરાગમાળા બંદર હોય, હાલ આ તમામ બંદરો ઉપર માછીમારો છે તેઓને પરત બોલાવવાની ફરજ પડી રહી છે। મારી પાછળના જે દરિયાના દ્રશ્યો છે, દરિયાની અંદર પણ હાલ ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે અને સતત 3 વખત માછીમારોને દરિયાની અંદરથી પરત ફરવાની ફરજ પડી છે। ત્યારે માછીમારોને પણ સૌથી મોટું નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે। તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ધરતીપુત્રો છે તેઓને પણ હાલ મોટી નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। શિયાળામાં ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહની આગાહી। 1 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરાઈ છે। અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશનની અસર, અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। લા નીનો પેટર્નની અસરના કારણે કમોસમી વરસાદની શક્યતા છે। ક્યાંક છૂટો છવાયો, ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। લઈને 1 નવેમ્બરમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં, અમુક જિલ્લામાં ઓછો વરસાદ અને બીજા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ સિસ્ટમની વાત કરીએ, આ સિસ્ટમ એક આપણે કહી શકીએ કે અલ નીનો અને લા નીનાની જે ઇફેક્ટ, આપણે જે ક્લાઇમેટિક ભાષામાં જે બે પેટર્ન છે, એક પેટર્નની એક લા નીના પેટર્ન છે, એના ભાગરૂપે આ સિસ્ટમ ત્યાં સક્રિય થઈ છે। આટલા વર્ષોમાં આપણે આજ સુધી કોઈ જોયું નહોતું કે હવે નવેમ્બરમાં બી માવઠાની અસર જોવા મળશે, પણ આ લા નીનાના કારણે આપણે હવે આ નવેમ્બર મહિના અને ઓક્ટોબર મહિનાના એન્ડની અંદર આપણે લા નીનાની અસર જોવા મળશે અને એક સિસ્ટમ સક્રિય જોવા મળશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। વાપી, નવસારી, સુરતમાં ભારે વરસાદ વરસી શકે છે। પંચમહાલ, દાહોદમાં છૂટોછવાયો વરસાદ પડશે। જામનગર, પોરબંદર, ભાવનગર, દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના। આણંદ, ખેડા, અમદાવાદમાં ઝાપટાની આગાહી।
સૌથી વધારે અસર એની દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરું તો આપણે વાપી છે, નવસારી છે, સુરત છે, આની આગળ ત્યાં આગળ આપણને વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો પંચમહાલ, દાહોદ છે, ત્યાં આગળ થોડો છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ સૌરાષ્ટ્રના કાંઠાની વાત કરીએ તો જામનગર છે, ભાવનગર છે, પોરબંદર છે, બેટ દ્વારકા છે, દરિયાકાંઠાનો જેટલો બી આખો વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ તદ ઉપરાંત આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ છે, ખેડા છે, અમદાવાદ છે, કપડવંજ છે, તે જિલ્લાઓમાં પણ આપણે 27 કે 28 ઓક્ટોબરના રોજ આપણને હળવા ઝાપટા પડવાની સંભાવના છે. 27-28 ઓક્ટોબરે મધ્ય ગુજરાત માટે આગાહી કરાઈ છે. પંચમહાલ, ખેડા, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર માટે આગાહી. 28 થી 30 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદમાં હળવો વરસાદ પડશે. પવનની ગતિ વધુ જોવા મળશે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય. 5 નવેમ્બર બાદ પણ વાતાવરણમાં પલટો આવશે. 27 ને 28 ઓક્ટોબરમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, ખેડા, આપણે ગાંધીનગર અને કપડવંજ ત્યાં આગળ વરસાદ જોવા મળશે. અને 28, 29, 30 ઓક્ટોબરની અંદર આપણને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તે ઉપરાંત કચ્છના થોડા ઘણા અને ઉત્તર ગુજરાતની વાત કરું તો સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, થરાદ છે, આ બધાની અંદર આપણે થોડો છૂટોછવાયો વરસાદ જોવા મળશે. એકંદરે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બરમાં અમુક જિલ્લાઓમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ